નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયા. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કુંડળ ગામે ધાધર નદીમાં નહાવા પડેલા 9 વર્ષીય બાળક ઉપર મગર હુમલો કરીને ગંભીર ઇજા પહોંચાડવાની ઘટનાને લઈને ગ્રામજનોમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે. જંબુસર તાલુકાના કુઢળ ગામે ફરી એક વખત ધાધર નદીમાંથી મગરના આતંકની ઘટના સામે આવી છે. નદીમાં નાહવા ગયેલા 9 વર્ષના નિલેશભાઈ નવીનભાઈ રાઠોડ નામના બાળક ઉપર મગરે હુમલો કર્યો હતો, જેમાં બાળકને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. પ્રાથમિક માહિતી મુજબ બાળક નદીમાં મિત્રોના સાથે નાહવા ગયો હતો, ત્યારે મગરે તેને પકડી લીધો. સાથી બાળકોના ચીસાચીસથી ગામના લોકો દોડી આવ્યા અને બાળકને મગરની પકડમાંથી મુક્ત કરાવ્યો. ઇજાગ્રસ્ત હાલતમાં બાળકને તરત જ 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે આ ઘટના છેલ્લા 1 મહિના દરમિયાન મગર દ્વારા થયેલી બીજી ઘટના છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. ગામના લોકો દ્વારા નદી પાસે મગરોની અવરજવર વધવાના કારણે બાળકો અને પશુઓને નજીક જ ન લઈ જવાની હિમાયત કરવામાં આવી છે. પ્રશાસને મગર પકડવા માટે અને લોકોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી છે. અંકલેશ્વર નગરપાલિકાની બોર્ડ મીટિંગમાં પહેલગામના આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ સત્તાધીશોએ રોડ સહિતના વિકાસ કામોમાં ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ વિપક્ષે કરી નાખ્યો હતો. તો બીજી તરફ શાસક પક્ષના કેટલાક નગરસેવકોએ પણ પોતાના વિસ્તારમાં વિકાસ થતો નથીનું રટણ કરી નાખ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકાની ક્વાર્ટરલી જનરલ બોર્ડની ત્રિમાસિક સામાન્ય સભા આજરોજ યોજાઈ હતી, જેમાં વિપક્ષી સદસ્યોએ જન્મ મરણના દાખલાઓ અંગે આમ પ્રજાને પડતી મુશ્કેલીનો મુદ્દો ઉઠાવી અડધો કલાક માટે બોર્ડ મીટિંગ મુલતવી રાખવાની ફરજ પાડી હતી. અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે આજરોજ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને ત્રિમાસિક બોર્ડ મીટિંગ યોજાઈ. મીટિંગના પૂર્વ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકો પરત્વે સંવેદના પાઠવતા 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું. આ બોર્ડ મીટિંગના પ્રારંભે 0 અવર્સ દરમિયાન વિપક્ષી નેતા જહાંગીર ખાન પઠાણે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ વચ્ચેના મુખ્ય માર્ગને ₹75 લાખના ખર્ચે આઇકોનિક માર્ગ તરીકે વિકસાવવાના કામમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાના ગંભીર આક્ષેપો કર્યા. જે અંગે શાસક પક્ષે એવી કેફિયત રજૂ કરી હતી કે હજુ આ કામ પ્રગતિ હેઠળ છે. ટેન્ડરમાં ઉલ્લેખ થયો હતો મુજબ તમામ ધારાધોરણોને પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. તો આ જ ગાળા દરમિયાન વિપક્ષે વિવિધ વોર્ડમાં જ્યાં કચરો ઠલવાય છે તે સ્થળોએ જે સીસીટીવી કેમેરા મુકાયા હતા તે ગાયબ થઈ ગયા છે અથવા તો કામ કરતા નથી. તે કામમાં પણ ગેરરીતિ જોવા મળી રહી હોવાના આક્ષેપો કર્યા. આ સામાન્ય સભા દરમિયાન એજન્ડા ઉપર કુલ 19 જેટલા કામો હાથ ઉપર લેવાયા હતા. તે પૈકી જન્મ મરણના ઓનલાઈન દાખલા અંગે ઓપરેટિંગ કી માટે સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહેડાને હવાલો સોંપવા સરકારમાં કરાયેલી દરખાસ્ત અંગે વિપક્ષી સભ્યોએ પૂરજોશ વિરોધ નોંધાવ્યો હતો અને લોકોની અરજીનો નિકાલ થતો જ નથી તેવા આક્ષેપ કર્યા હતા. વિપક્ષના દાવા મુજબ અત્યાર સુધી 9000 થી વધુ અરજીઓ પેન્ડિંગ છે, જે અંગે અનેક લોકો ધરમ ધક્કા ખાઈ રહ્યા છે. વિપક્ષે ઓપરેટિંગ કી અંગે સેનેટરી ઇન્સ્પેક્ટરને નિયુક્ત કરવા અંગે વિરોધ કરતા શાસક પક્ષે જણાવ્યું હતું કે સરકારનો પરિપત્ર છે તે મુજબ સેનેટરી ઇન્સ્પેક્ટરના નામની ભલામણ થઈ છે. જોકે વિપક્ષે પરિપત્ર બોર્ડમાં રજૂ કરવાની માંગ કરતા લગભગ અડધો કલાક બોર્ડ મીટિંગની કામગીરી ઠપ થઈ ગઈ હતી. જોકે ત્યારબાદ વિપક્ષે આવો કોઈ સરકારી પરિપત્ર છે જ નહીં તેવો ઘટસ્ફોટ કર્યો હતો. આ સામાન્ય સભામાં શાસક પક્ષના કેટલાક સભ્યોએ પણ પોતાના વિસ્તારમાં કામો ન થતા હોવાના તેમજ પાલિકાના અધિકારીઓ વોર્ડ સભ્યોનું સાંભળતા ન હોવાની રજૂઆત કરી હતી, જે અંગે વિપક્ષે શાસક પક્ષની ખીલ્લી ઉડાડી હતી. આજરોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મીટિંગ યોજાઈ હતી. આમાં એજન્ડા ઉપર 19 જેટલા કામ લેવામાં આવ્યા. તમામ કામો વધુમતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. આમાં એક કામ એક રાષ્ટ્ર એક ચૂંટણીનું પણ હતું, એ પણ ઠરાવ પાસ કરવામાં આવ્યો છે. એની અંદરમાં એવું હતું કે અમે જે 75 લાખ રૂપિયાનો જે અંકલેશ્વર રેલવે સ્ટેશનથી 3 રસ્તા સુધીનું જે આધુનિક રોડ બનાવવા જવાના હતા, તેની અંદરમાં લાઇટિંગ, ઝાડ, ફૂટપાથ એવા ઘણા બધા પ્રશ્નો હતા. પણ તેની અંદરમાં ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે એ બાબતમાં અમે ટોટલી ચર્ચા કરી. બીજું કે ગામની અંદરમાં જ્યાં કચરાઓ લાગતા હતા એટલે સરકારનું એક એવું હતું કે ભાઈ જ્યાં કચરા લાગતા હોય તો ત્યાં આગળ આપણે કેમેરા મૂકવા અને એની એકની 1.5 કે 1.25 લાખ રૂપિયા જેટલો ખર્ચો થાય. જ્યાં ટેર બનાવ્યું છે તે હાવ બિસ્માર હાલતમાં અને તૂટી ભાંગીને નવરા થયા છે. અને બીજી બાબતની અંદરમાં ચર્ચા અમે જન્મ મરણની બાબતમાં કરી. જન્મ મરણનો જે પ્રશ્ન છે એ બહુ અગત્યનું છે. કારણ કે ગુજરાતની જેટલી નગરપાલિકાઓ છે તેના કરતાં અમારું જટિલ પ્રશ્ન છે. આજે અમારા પાસે 30-35 વર્ષ પહેલાંના રેકોર્ડ મળતા નથી. સ્કૂલોની અંદરમાં બધા રેકોર્ડ મળી જાય છે. દવાખાનાઓની અંદરમાં જ્યાં બચ્ચું પેદા થયું તેના રેકોર્ડ મળે છે. મામલતદાર કચેરીની અંદર રેવન્યુની અંદરમાં 100 વર્ષના ઉતારા મળી જાય તો નગરપાલિકામાં કેમ નથી મળતા? એટલે અમે સર્વસંમતિથી એમને કીધું અને મેં નગરપાલિકા એક જાગૃત નાગરિક તરીકે વિરોધ પક્ષના મેં કમિશનરને, આરોગ્ય વિભાગના અને મુખ્યમંત્રીને કીધું કે એવું કોઈ ઠરાવ પસાર કરો કે જેનાથી લોકોને તાત્કાલિક દાખલો મળે. જો મામલતદારને આ બાબતની સત્તા આપી હોય મામલતદાર સાહેબને
તો મામલતદાર સાહેબને ત્યાં જવા માટે 7,000નો વકીલ લોકોનો 4,000ની જાહેરાત આપવાની, 2 પુરાવા તમારે 300 રૂપિયાની પણ સ્ટેમ્પ એને નોટરી કરાવીને આપવાના અને ગરમના ધક્કા ખાવાના. અહીંયાથી ત્યાં મામલતદાર સુધીમાં 100 રૂપિયા 150 રૂપિયા રિક્ષાવાળો લે. આ બધી બાબતોથી અવગત કરાવ્યા અને કીધું કે આનો પ્રશ્ન બહુ જટિલ છે અને જલ્દીથી જલ્દી આને પૂર્ણ કરવાની કોશિશ કરે. અને બધા હવે એકબીજાને સંમત થયા છે. અમને બતાડે છે કે ભાઈ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે અને હાઈકોર્ટનો ચુકાદો છે. આવો હકીકત આ લોકો બતાડવાની અંદરમાં ઠેલ ગયા છે. અને આજે તો નગરપાલિકાના વિરોધ પર જે અમારા સભ્ય ભાજપના છે તે બી બોલી ઉઠ્યા કે આ તો બહુ બધું એની અંદરમાં ગૂંચવાડો છે અને અમારા કામો થતા નથી. હવે દિવસો 4 થી 5 મહિના રહ્યા છે અને ફરીથી આ નગરપાલિકાનું ઇલેક્શન આવ્યું છે તો આ બધા સક્રિય થવા દેખાઈ રહ્યા છે. જય હિન્દ, જય ગરીબ. ઝઘડિયા તાલુકાના દમલાઈ ગામ ખાતે જીએમડીસીની પર્યાવરણ લોક સુનાવણીમાં તમામ ગામના અસરગ્રસ્તોના સરપંચો, ગામના આગેવાનો, ખેડૂતો, રાજકીય આગેવાનોએ પ્રોજેક્ટ માટે એક પણ જમીન એટલે કે એક પણ ઇંચ જમીન નહીં આપવાનો સૂર વ્યક્ત કર્યો હતો. ઝઘડિયા તાલુકાના ડમલાઈ ખાતેના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વીડી રાખોલિયાની અધ્યક્ષતામાં જીપીસીબી કચેરી અંકલેશ્વર દ્વારા જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે પર્યાવરણ લોક સુનાવણી યોજાઈ હતી, જેમાં ડમલાઈ, પડવાણિયા, મોરણ, સિયાલી, ભોજપુર, ખાટા આમલા, વાસણા, બાળાબેડા, બોરજાઈ, ધારોલી, ભગતફળિયા ગામોનો સમાવેશ થયો હતો. આ લોક સુનાવણીમાં પડવાણિયા, મોરણ, વાસણા, ધારોલી વગેરે અસરગ્રસ્ત ગામોના સરપંચો, પંચાયતના સભ્યો, ગામના આગેવાનો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, દિલીપ વસાવા, ધનરાજ વસાવા, સરલાબેન વસાવા, સંદીપ વસાવા, વૈભવ વસાવા અસરગ્રસ્ત ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોક સુનાવણીમાં ઉપસ્થિત સરપંચો, ગ્રામજનો, જનપ્રતિનિધિઓ અને સ્થાનિક અસરગ્રસ્ત આગેવાનોએ પોતાના વાંધાઓ રજૂ કરી વિરોધ નોંધાવ્યો હતો. ધારાસભ્ય ચેતર વસાવા, દિલીપ વસાવા તેમજ ઝઘડિયાના અસરગ્રસ્ત ખેડૂતો અને સ્થાનિક આગેવાનોએ એક સુરમાં પ્રોજેક્ટની લોક સુનાવણીનો વિરોધ કરી તમામ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. પોતાની જમીનો કોઈપણ કિંમતે નહીં આપીએ તેમ જણાવ્યું હતું. પડવાણિયાના આગેવાન કનુભાઈ વસાવાએ જણાવ્યું કે કોઈના બાપની તાકાત નથી અમારી જમીન છીનવી શકે. જીએમડીસી વાળા અગાઉ અમારા બાપદાદાઓને છેતરી ગયા હતા, હવે અમે છેતરાવાના નથી. વધુમાં જીએમડીસી પર આક્રોશ ઠાલવતા તેમણે જણાવ્યું કે અમારા આદિવાસીઓની જમીન એનકેન પ્રકારે સંપાદન કરવા કેટલા દલાલો તમે બજારમાં છોડ્યા છે. અત્યાર સુધી જીએમડીસીની નીતિ એવી રહી છે કે ભાગલા પાડો અને રાજ કરો. આદિવાસી સમાજમાં ભાગલા પાડવાની કોશિશ કરવી નહીં તેવી ચેતવણી આપી હતી. લોક સુનાવણીમાં ઉપસ્થિત લોકોનો આક્રોશ હતો કે જેમને અમે મત આપીને ચૂંટી લાવ્યા છે એવા ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા અને 7 તમથી જે આદિવાસી સમાજ તેમને મત આપે છે તેવા સાંસદ મનસુખ વસાવા ક્યાં છે? તેમને બોલાવો. લોક સુનાવણી દરમિયાન અસરગ્રસ્તોએ વિવિધ પ્રકારની મંજૂરીઓ જીએમડીસી અને તેની કન્સલ્ટન્ટ કંપની પાસે માંગી હતી, પરંતુ તેમની પાસે એક પણ એવી મંજૂરી ન હતી. જેથી આગેવાનોએ જણાવ્યું હતું કે તમારી પાસે પ્રોજેક્ટને લગતી એક પણ મંજૂરી નથી તો અહીં શા માટે આવ્યા છો? મંજીરા વગાડવા. લોકોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે જમીન હડપવાનું સરકારનું આ ષડયંત્ર છે. નર્મદા વિસ્તારની જે હાલત આટલા વર્ષો પછી પણ છે તેવી હાલત પડવાણિયાના વિસ્થાપિતોની થવાની છે, તેમાં કોઈ નવાઈ નથી. સૌથી મોટું આર્થિક અને સાંસ્કૃતિક નુકસાન જવાનું છે તેવો આક્રોશ ઠાલવ્યો હતો. આ સુનાવણી રાખવાની કોઈ જરૂર નથી. લોકો તાપમાં ભૂકા તરસ્યા ખુરશી વગર બેસી અને આ તમારા તમાશા જોઈ છે. ભાઈ એ લોક સુનાવણી બંધ કરી દો. આ બંધ કરી અને લોકોને સુવિધા અપાવો. તમે તો સુવિધા આપવાના બદલે શું હોય છે એમને પરેશાન કરો છો. એ નહીં ચાલે. લોકો શું હોય છે મજબૂરી ખાતર અહીંયા આવ્યા છે, આ નહીં તમારા તમાશા દેખવા. આજે હું કહેવા માંગુ છું કે આ લોક સુનાવણી છે ને, ગામે ગામના સરપંચો આવી અને તમને શું હોય છે કે વિરોધ નોંધાવ્યો છે, છતાં પણ તમે શું હોય છે કે એનો કોઈ પણ જવાબ જે જીએમડીસી તરફના જે માણસો છે એ આપી શકતા નથી. લોકોને લોલીપોપ આપો છો. પેલા બેન કહે છે કે હું સ્કૂલોમાં નોટો આપું છું, કોમ્પ્યુટર આપું છું, હું પણ ટીચર છું. કોઈ દિવસે 2 નોટ આપી છે, કોઈ દિવસે કોમ્પ્યુટર, કોઈ દિવસે કશું આપ્યું નહીં અને લોકોને ખોટી ખોટી ભરમાઈ કરો છો. એ નહીં ચાલશે. આજે કલેક્ટર સાહેબ બી બેઠેલા છે. લોકોની પરિસ્થિતિનો સામનો પહેલા કરો કે આ લોકો કેવી રીતના અહીંયા બેઠેલા છે, કેવી રીતના પાણી વગર તરસ્યા. તો તમે આ તાપમાં તો કેવી રીતના તમે અમારી જમીન 1 ઇંચ પણ આપવા માટે તૈયાર નથી? કારણ કે જે આગળની પરિસ્થિતિ અમે જોઈ છે ને, એ પરિસ્થિતિ અમારી ના આવે ને એ અમે જોઈએ છે. આજે મારી પણ જમીન છે, હું મારી જમીન આપવા માટે સહમત નથી. અને આ જે શું હોય છે કે જીએમડીસી તરફથી લોલીપોપ આપીને લોકો મને ભરમામણ કરે છે, એ નહીં ચાલશે. અમારી 1 ઇંચ પણ જમીન અમે આપવા માટે સહમત નથી. મારી એક વસ્તુ સાંભળી લો સાહેબ, હું નાનો માણસ છું, આપ આખા જિલ્લાના મા બાપ છો સાહેબ. મારી વાત સાંભળો. અમારા ગરીબની એક રજૂઆત છે. તમે સાહેબ કલેક્ટરની પોસ્ટ લાવ્યા, તમે મહેનત કરી અને તમે જે મહેનત કે લખ્યું તો એ લઈને તમે પરીક્ષા આપવા ગયેલા.
તો પછી તમે બધું મગજમાં ઉતાર્યું કે ભણ્યા છે, રાત દિવસ મહેનત કરી હતા, તારે આ પોસ્ટ પર તમે આવેલા છો. તો પછી એ લોકોએ સસરમાં બતાવ્યું છે, તૈયારી કરીને આવી જોઈએ સાહેબ. ધપ્પા આપો એમને. બતાવો સાહેબ, બતાવો. સારાંશની કોપી છે તમે ગ્રામ પંચાયતમાં આપવામાં આવી. એ તો મળી છે સાહેબ, હું સહમત છું. એ તો મને બી મળી છે. વાલિયા પ્રોજેક્ટ ની બી મળી છે ને ડમલા પ્રોજેક્ટ ની મળી છે. એ નહીં, મારો મુદ્દો શું છે કે EIM રિપોર્ટ તૈયાર કરવા માટે શું ગ્રામ સભા કે ગ્રામ પંચાયતનો વિશ્વાસમાં લીધી છે એ બતાવો. સાહેબ ગ્રામ પંચાયત ને ગ્રામ સભાની EIA બનાવવા માટે કોઈ જરૂરી નથી. હા તો જોરથી બોલો, પ્રજાને બતાવો સાહેબ. મારે અસ્તિત્વનો સવાલ છે સાહેબ, બધાને બતાવો. બતાવો, જનતાને બતાવો કે એમની અમારે જરૂર નથી પડતી એવું બતાવો. વાદા નંબર છે સાહેબ મારો ઝઘડિયા તાલુકો બંધારણની કલમ 244 હેઠળ અનુસૂચિત 5 મુજબ આરક્ષિત વિસ્તાર છે. આ વિસ્તારમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર 1 ઇંચ પણ જમીન નહીં લઈ શકે. સંપાદન ગેરકાયદેસર છે. માટે આ વિસ્તારના ગામોમાં સભા અને પ્રોજેક્ટ જીએમડીસી કંપની વિરોધ કરવા નામંજૂર કરવા આપણે પ્રસાર છે સાહેબ. સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે સાહેબ, સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. બતાવું તમને કહેતા હોય તો. વેદાંતા જજમેન્ટ છે સાહેબ મારી પાસે. હું ઘરની વાત નથી કરતો, સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. માટે સાહેબને વિનંતી છે કે અનુસૂચિત 5 આવતો વિસ્તાર છે, તાત્કાલિક ધોરણે રદ કરો. લોક સુનાવણી જારી રાખો, રદ કરો સાહેબ. તમે અમને ગોળિયા સમજો સાહેબ. મારું નામ સરિતાબેન જસ્ટિનભાઈ વસાવા છે. હું પડવાણિયા પંચાયતમાંથી આવું છું. જે જમીન પર અમે મોટા થયા છે સાહેબ શ્રી, જે જમીન પર અમારું બાળપણ ગયું છે, એ જમીન અમે આપવાના નથી કોઈ પણ કારણોસર. એટલે તમને ખાસ મારી નમ્ર વિનંતી છે કે આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે, કેમ કે કોઈ બી કારણોસર અમે અમારી જમીન આપવાના નથી. અને જીએમડીસી ના સાહેબોને હું જણાવવા માંગુ છું, અમે અમારો હક માંગીએ છે, નથી તમારા પાસે અમે ભીખ માંગતા. એટલે કાન ખોલીને સાંભળી લેશો કે અમે અમારી જમીન આપવાના નથી. હમ હમારા હક માંગતે, નહીં કિસી સે ભીખ માંગતે. હમ હમારા હક માંગતે, નહીં કિસી સે ભીખ માંગતે. લડેંગે, જીતેંગે, આવાજ દો, હમ એક હે. એટલે અમે બધા એક છીએ. એટલે અમે અમારી બાપ દાદાની જમીન અમે આપવાના નથી. એટલે જે કઈ પર્યાવરણની લોક સુનાવણી હોય તો આજે સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે આ પ્રોજેક્ટ અહીંયા રદ કરવામાં આવે, કેમ કે ધરતી એ અમારી માં છે અને અમે અમારી માને છોડવા નથી માંગતા. મારા ગામજનોને વિનંતી છે કે તમે તમારી ધરતી માને આ જીએમડીસી માં વેચવા માંગો છો? તમે તમારી ધરતી માને આ જીએમડીસી ને વેચવા માંગો છો? તો ખાસ કરીને જીએમડીસી ના સાહેબો સાંભળી લેજો કે અમે તમને કોઈ પણ સંજોગોમાં અમે અમારી જમીન આપવા નથી માંગતા. એટલે ખાસ મારી આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી કે અમે આ પ્રોજેક્ટ અહીંયા રદ કરીએ છીએ. જય જોહાર, જય આદિવાસી. અંકલેશ્વરના માંડવા ટોલ નજીક પોલીસે ટ્રકમાંથી 62 બકરાને મુક્ત કરાવી ટ્રક ચાલક સહિત અન્ય એક વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો હતો. અંકલેશ્વર નજીક હાઈવે ઉપર માંડવા ટોલનાકા નજીકથી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ટ્રકમાં ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 62 જેટલા બકરાઓને મુક્ત કરાવ્યા. અંકલેશ્વર નજીક હાઈવે પર માંડવા ગામ પાસેના ટોલ પ્લાઝા નજીક અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને રોકીને તપાસ કરવામાં આવી, જેમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં 62 જેટલા બકરા મળી આવ્યા. પોલીસે પાટણના સિદ્ધપુરનો રહીશ ટ્રક ચાલક કમરુદ્દીન મયુદ્દીન નાગોરીની ધરપકડ કરી હતી. પોલીસે બકરા ભરાવનાર આરોપી મહેદી અલીને વોન્ટેડ જાહેર કર્યો હતો. આરોપીઓ વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વરના હર્ષબાગ સોસાયટીમાં બોડા કચેરી દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની નોટિસ આપી છતાં કેટલાક લોકો પાકું બાંધકામ ચાલુ રાખતા આ અંગે ફરિયાદીએ પોલીસ મથકમાં ફરિયાદ કરવાની લોક માંગ કરી છે.
અંકલેશ્વરની મામલતદાર કચેરી રોડ ઉપર આવેલ હર્ષપાર્ક સોસાયટીમાં કેટલાક લોકોએ મુખ્ય અવરજવરના માર્ગ ઉપર કરી દીધું છે પાકું બાંધકામ. અંકલેશ્વરની મામલતદાર કચેરી રોડ ઉપર આવેલ હર્ષપાર્ક સોસાયટીમાં કેટલાક લોકોએ મુખ્ય અવરજવરના માર્ગ ઉપર પાકું બાંધકામ ગેરકાયદેસર રીતે કરી નાખતા આ અંગે સ્થાનિક એક બિલ્ડરે બરોડા તેમજ બી ડિવિઝન પોલીસ મથકે દબાણકર્તાઓ સામે ફરિયાદ દર્જ કરાવી હતી. બરોડા દ્વારા દબાણકર્તાઓને અગાઉ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા હુકમ કર્યો હોવા છતાં તેઓએ બાંધકામ દૂર ન કરતા રસ્તાની અવરજવર ઉપર અવરોધરૂપ બન્યા છે. અંકલેશ્વરની નવી મામલતદાર કચેરી નજીક આવેલ હર્ષપાર્ક સોસાયટીમાં કેટલાક સ્થાનિકોએ સર્વે નંબર 504 વાળી જમીન ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી રોડ રસ્તા અને માર્જિનની જગ્યાને દબાવીને તેમાં દુકાનો બનાવી દેવામાં આવી છે અને સોસાયટીના કોમન પ્લોટ આંતરિક રસ્તાની જગ્યાઓ પર ગેરકાયદેસર બાંધકામ કર્યું છે અને બી ટાઈપ ફ્લેટની પાછળ અને દુકાનોની પાછળ આવેલ 24 ફૂટ પહોળા રોડ ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી રોડની જગ્યામાં દબાણ કરી દીધું છે તથા પ્લોટ નંબર 17 પૈકી 2 નામનો કોઈ નકશામાં મંજૂર થયેલ પ્લોટ ન હોવા છતાં ખોટા દસ્તાવેજ કરી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. આ અંગે માંગીલાલ રાવલે બોર્ડામાં અપીલ કરતા બોર્ડા કચેરીએ બે વાર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા તેમજ અન્ય કોઈ બાંધકામ ન કરવા નોટિસ પણ આપી હતી. આમ છતાં કામેશ અમરતલાલ પટેલ કોકિલાબેન કમલેશ કુમાર તર્જની સચિનભાઈ પટેલ દ્વારા હજુ પણ ગેરકાયદેસર બાંધકામ ચાલુ રાખતા છેવટે માંગીલાલ રાવલ દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વર જીઆઈડીસીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રી શ્યામ સેવા સમિતિ દ્વારા પહેલગામના આતંકી હુમલાના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં શ્રી શ્યામ સેવા સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજી. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હિચકારી આતંકી હુમલાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, ત્યારે અંકલેશ્વરમાં શ્રી શ્યામ સેવા સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચ જીઆઈડીસીમાં આવેલ પોલીસ સ્ટેશન ચોકડીથી નીકળી હતી, જે સરદાર પાર્ક, જલધારા ચોકડી, પશુપતિનાથ મંદિરથી થઈ નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી અને જ્યાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શ્રદ્ધાંજલિ સભામાં શ્રી શ્યામ સેવા સમિતિ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના જોડાયા હતા અને હિચકારી આતંકી હુમલો કરનાર आतंकवादियों सामे कड़क कार्यवाही की मांग કરવામાં આવી હતી. हम लोग अंकलेश्वर से श्री श्याम सेवा समिति मंडल एवं सभी यहाँ के लोग बाग गार्डन सिटी सेंटर पॉइंट और हमारे ट्रांसपोर्ट मंडल के सभी भाई इकट्ठे हुए हैं
एक्चुअली हम लोग यहाँ पर कैंडल मार्च कर रहे हैं। पहलगाम जम्मू कश्मीर में जो हमला हुआ ये अत्यंत कायरतापूर्ण हमला था। वहाँ पर जात नहीं पूछी गई, सिर्फ धर्म पूछा गया और पूछा गया हिंदू है तो उनको गोली मार दो। यह बहुत गलत हुआ है। इसके विरोध में हम लोग कैंडल मार्च कर रहे हैं। हम सभी से आग्रह करते हैं कि ऐसी घटना भारतवर्ष में दोबारा नहीं होना चाहिए, क्योंकि भारतवर्ष में हम लोग एकता का संदेश देते हैं, सभी धर्म मिलजुल कर रहते हैं और ऐसी स्थिति में यहाँ पर धर्म पूछ करके गोली मारी जाती है, वो बिल्कुल गलत है। हम सभी भाइयों से और मिलने वाले उनसे निवेदन करते हैं कि आगे सरकार के साथ में हम लोग जाएं, उनको अपना बताएं कि ऐसी परिस्थितियां नहीं बननी चाहिए, दोबारा ऐसा इस टाइप का कार्य जो कांड हुआ है ऐसा नहीं होना चाहिए। भारत माता की जय। ભરૂચમાં સબજેલ નજીક નિર્માણ પામેલા પોલીસ આવાસનું લોકાર્પણ રાજ્યના ગૃહમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ દેશ અને રાજ્યમાં સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ભરૂચની મુલાકાતે આવી પહોંચ્યા હતા। હર્ષ સંઘવી ઓચિંતી મુલાકાતને લઈને અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી। ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ભરૂચમાં વહીવટીતંત્ર, પોલીસ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી। આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લો અતિ સંવેદનશીલ માનવામાં આવે છે, ત્યારે તાજેતરની પરિસ્થિતિમાં સ્થિતિનો તાગ મેળવવા ગૃહમંત્રી હર્ષ સંઘવી અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી। આ સાથે જ ભરૂચ જેલ ખાતે જેલના સિપાઈ અને સ્ટાફ માટે નવનિર્માણ પામેલ 61 આવાસનું પણ તેઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગના વિવિધ અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સૌ લોકો સાથે બેસીને ભરૂચ જિલ્લાના વિવિધ વિષયો પર ડિટેલ્ડ ચર્ચાઓ અને ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની પોતપોતાના વિસ્તારમાં જે સજેશનો છે, જે ફરિયાદો છે અને ખાસ ભવિષ્યની અંદર કયા વિષયો પર ગંભીરતાપૂર્વક કામગીરી કરી શકાય તે બાબતની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે ભરૂચ જિલ્લા જેલ વિભાગના આજે રહેણાંક મકાનોના લોકાર્પણનું બી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રહેણાંક મકાનો થકી જેલ વિભાગના અમારા સિપાહીઓને, એમના પરિવારજનો જોડે એમની બધી જ મનોકામનાઓ અહીંયા પૂરી કરી શકે, પોતપોતાના પરિવારના બધા જ સપનાઓ અહીંયા સાકાર થાય તેવી હું શુભકામનાઓ આપું છું। આભાર। ભરૂચ જિલ્લાના જંબુસરની ઢાઢર નદીમાં 40 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવા છતાં વાહન ચાલકો જીવના જોખમે વાહન પસાર કરી રહ્યા છે, તેને બનાવવાની લોકમાંગ ઉઠવા પામી છે। ભરૂચ જિલ્લાના જંબુસર નજીક ધાડર નદી પર આવેલો 40 વર્ષ જૂનો બ્રિજ હાલ ભારે જર્જરિત હાલતમાં છે। છેલ્લા અનેક વર્ષોથી સમારકામ વગર ઉપયોગમાં રહેલો આ બ્રિજ હવે જનજીવન માટે પણ જોખમરૂપ બની ગયો છે, છતાં રોજબરોજના વાહન ચાલકો અને ગ્રામજનો જીવના જોખમે પસાર થવા મજબૂર છે। વધારે માહિતી આપતા સ્થાનિકોએ જણાવ્યું કે બ્રિજમાં ઘણા ભાગે ગાબો પડી ગયા છે અને ટપાલા બેસી ગયા છે। વરસાદ દરમિયાન હાલત વધુ બગડે તેવી શક્યતા છે। કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે બ્રિજની મુલાકાત લીધી હતી અને તેના તાત્કાલિક સમારકામ માટે ચોમાસા પહેલા કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। પ્રતિનિધિ મંડળે તંત્રને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે, જેના માટે તંત્ર જવાબદાર રહેશે। નદી પર આવેલો પુલ ખૂબ જર્જરિત હાલતમાં છે અને વારંવાર રજૂઆત કરવામાં આવેલી છતાં પણ ઓછા ભાવના ટેન્ડરને કારણે કોઈ ટેન્ડર ભરતું નથી। મોરબી જેવો ભોગ બન્યા પછી આ પુલ બનાવવામાં આવશે અથવા સરકારના ભોગની રાહ જોઈ રહી છે। વારંવાર આ રસ્તામાં જતા વાહનો એટલી બધી મુશ્કેલીઓ પડે છે કે આ રસ્તો ધોરીમાર્ગ જોડતો રસ્તો છે, ખૂબ અગત્યનો રસ્તો છે, આ રસ્તો બને એ અમારી નમ્ર વિનંતી છે। ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મલેરિયા અંગે જાગૃતિ ફેલાવતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એસ. દુલેરાના અધ્યક્ષસ્થાને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સ્ટેશન સર્કલથી શરૂ થઈને જિલ્લા પંચાયત કચેરી સુધી યોજાઈ હતી। રેલી દરમિયાન મેલેરિયા રોગ વિશેની માહિતીઓ, સુરક્ષા પગલાં અને ચિકિત્સાની માહિતી પાઠવતી બેનર દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી। તેમજ આરોગ્ય કર્મચારીઓએ મેલેરિયા મુક્ત સમાજ માટે સહયોગ આપો જેવા નારા લગાવી લોકોને સંદેશ આપ્યો। આ રેલીનો મુખ્ય હેતુ મેલેરિયા જેવી જીવલેણ બીમારી અંગે લોક જાગૃતિ વધારવી અને સાવચેતીના પગલાં અંગે જનતાને અવગત કરાવવાનો હતો। આ રેલીમાં આરોગ્ય અધિકારી સહિતની ટીમ દ્વારા શહેરભરમાં વિવિધ કાર્યક્રમો
કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ ફેલાવી જિલ્લાને મેલેરિયા મુક્ત જિલ્લો બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. નમસ્કાર, હું ડૉક્ટર JS દુલેરા, ભરૂચ જિલ્લાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી. આજ રોજ વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત અમે એક જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું, જેમાં મેલેરિયા વિશે જાગૃતિ ફેલાવવાનો અમે પ્રયત્ન કરેલો છે. મેલેરિયાની સામે જાગૃતિ એ જ બચાવ છે. જેટલા બંધિયાર પાણી હોય તેમાં મેલેરિયાના મચ્છર ઉત્પન્ન થતા હોય છે ચોખ્ખા પાણીમાં. તો મારી સામાન્ય જનજનતાને વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી મચ્છરોને એના ઈંડા મૂકવા માટે આપણે પાણી ઉપલબ્ધ ન કરાવીએ અને પાણીને વહાવી દઈએ, અને ખાસ કરીને મચ્છરોથી બચવા માટે રેપલન્ટનો ઉપયોગ કરીએ અને મચ્છરદાનીમાં ઊંઘવાનો આગ્રહ રાખીએ. કદાચ કોઈને ટાઢીઓ તાવ અને કે જેને મેલેરિયા કહીએ છીએ આવે ત્યારે નજીકના સરકારી દવાખાનેથી તેની નિઃશુલ્ક દવાઓ લે અને ડૉક્ટરની સલાહ પ્રમાણે પૂરેપૂરી સારવાર લે. વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી સંદર્ભે આ તબક્કે હું કહેવા માગું છું કે હવે આપણે મેલેરિયાને એન્ડ તરફ લઈ જઈ રહ્યા છીએ. એના માટે આ વખતનું જે સૂત્ર છે એ રીઇન્વેસ્ટ, રીઇમેજિન અને રીઇગ્નાઇટ છે. જય હિન્દ. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બે રિક્ષામાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને ઝડપી લીધા હતા. ભરૂચ LCB પોલીસે GNFC ટાઉનશીપ નજીક બે રિક્ષામાંથી વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી હતી. મળતી માહિતી મુજબ દારૂના કેસમાં પકડાયેલા હસમુખ રાઠોડ અને સાદિક શેખ નેશનલ હાઈવે ઉપરથી મીડિયા થેલામાં વિદેશી દારૂ લાવી રહ્યા છે તેવી બાતમીના આધારે LCB પોલીસે GNFC ટાઉનશીપના ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બે રિક્ષા આવતા તેને રોકીને તપાસ કરતા તેમાં પાર્સલો મળી આવ્યા હતા અને પોલીસે કુલ્લે 1,23,552નો દારૂ, બે રિક્ષા, 3 મોબાઈલ મળી 3,34,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં હસમુખ રાઠોડ, સાદિક શેખ, રજાક દિવાન, અબ્દુલ મેમનનો સમાવેશ થાય છે. પોલીસે દારૂનો જથ્થો જેને પહોંચાડવાનો હતો તે કૃણાલ પરમાણે વોન્ટેડ જાહેર કર્યું છે અને ઝડપી લેવાની કવાયત હાથ ધરી છે. આ સાથે DB ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.